નમસ્કાર. જાણવા માટે અને સમજવા માટે જરૂરી એવો એક લેખ લોકપ્રિય કટાર લેખક શ્રી કૃષ્ણકાંત ઉનડકર સાહેબ ઘણા વિષયો ઉપર ઘણું લખે છે. દૂરબીન નામની કોલમમાં દર બુધવારે એ અલગ અલગ સાંપ્રત લેખો લખે છે. એમાંનો આજનો એક લેખ છે ઇમોશનલ વેક્યુમ. એક નવો તકલીફ છે, આજના જમાનાનો નવો પ્રોબ્લેમ. ઇમોશનલ વેક્યુમ સીધો સાદો અર્થ થાય કે બધું હોય તોય એકલું લાગે, ભીડમાં પણ એકલા લાગે. જોઈએ એક ઉદાહરણ આપ્યું છે કે હમણાંની એક સાવ સાચી વાત છે કે એક સેલિબ્રિટી સોશિયલ મીડિયા ઉપર એના હજારો ફોલોઅર્સ, તે અનેક સેંકડો કોમેન્ટ્સ મળે જે કાંઈ કહે એના ઉપર. ક્યાંક જાય તો લોકો એને ઘેરી વળે, ઓટોગ્રાફ માગે, કોઈ વાતની કમી નહીં. પણ એક દિવસ એ સાયકાટ્રિસ્ટ પાસે, મનોચિકિત્સક પાસે પહોંચે છે અને કહે છે કે બધુંય છે પણ છતાં એક પ્રકારનો ખાલીપો લાગે છે, ગભરામણ થાય છે. એટલે મનોચિકિત્સકે કીધું કે બીજો કોઈ પ્રોબ્લેમ તમને નથી. જે પ્રોબ્લેમ છે એ છે ઇમોશનલ વેક્યુમનો. ઇમોશનલ વેક્યુમ, એક લાગણી જ્યાં મળવી જોઈએ એનો ખાલીપો. અગાઉનું તો વિચારો તમારા બા બાપુજી કે દાદાના જીવન વિશે. ઇમોશનલ વેક્યુમ નહોતું. ગમે ત્યાંથી બેસી ચોરે ઓટે અહીંયા ત્યાં અને એ લોકોની એકબીજાની વાત થતી. આજે બધા છે બાજુ છતાં દ્રશ્ય તો જોયા છે કે બધા પોતપોતાના મોબાઈલમાં વ્યસ્ત હોય. સૌથી મોટું કારણ આ પ્રોબ્લેમનું લેખક લખે છે કે એ છે કે આત્મીય જોડાણ તૂટતું જાય છે. ટેકનોલોજીને કારણે લોકો કનેક્ટ થવા માંડ્યા. કનેક્ટ થાય છે, આપણે દેશ વિદેશ અહીંયા ત્યાં કનેક્ટ થઈ જાય છે, પણ એટેચ થવાથી રોકાઈ જાય છે. એટેચ નથી, કનેક્ટ થઈ જાય છે, પણ જે એટેચમેન્ટ થવું જોઈએ, સાચા અર્થમાં દિલનું જોડાણ થવું જોઈએ, એ થતું નથી. સમગ્ર વિશ્વ, નોટ ઓનલી ઇન્ડિયા બટ ઓલ ઓવર ધ વર્લ્ડ, સમગ્ર વિશ્વમાં અત્યારે ઇમોશનલ વેક્યુમની ખૂબ જ ચર્ચા થાય છે. લોકો હવે લાગણીઓ અને ભાવનાઓના શૂન્યાવકાશને અનુભવવા લાગ્યા છે. આ એક એવી માનસિક સ્થિતિ છે જ્યાં માણસની પાસે આસપાસ બધું જ હોવા છતાં કોઈ નથી એવો અહેસાસ થાય, એકલપણા જેવું લાગે. ઇમોશનલ વેક્યુમનો ભોગ બનેલો માણસ સામાન્ય માણસની જેમ જ હશે. ખ્યાલ ન આવે આપણે, એવી રીતે જ હસતો હોય, એવી રીતે જ વાતો કરતો હોય, એવી રીતે જ કામ કરતો હોય, પણ અંદર કંઈક શૂન્ય થઈ ગયું હોય. શ્વાસ લેતો હોય પણ ધબકતો નથી, જીવતો હોય પણ જીવંતતા હોતી નથી. કોઈ પણ સ્થિતિમાં માણસ આનંદ લઈ શકતો નથી. સારો પ્રસંગ હોય ત્યારે હસે, બોલે, અમુક કિસ્સાઓમાં નાચે પણ ખરો, પણ અંદર જે ઉત્સાહ અને રોમાંચ હોય, પહેલાં જે આવતો, કોઈ લગ્ન આવવાના હોય, કોઈ પ્રસંગ આવવાનો હોય, તો સગામાં આપણા ઘરે 1 મહિનાથી માહોલ થઈ જાય, જવાનું. એ જે રોમાંચ હતો. અંગત સંબંધોમાં જ્યારે ઓટ આવે, નજીકની વ્યક્તિ દગો કે વિશ્વાસઘાત કરે, જીવનસાથી સંઘર્ષ થાય, પ્રેમી અને પ્રેમિકા વચ્ચે બ્રેકઅપની સ્થિતિ આવે, ત્યારે ભયંકર અચાનક જ ઇમોશનલ વેક્યુમ સર્જાય. માની લીધે ડિવોર્સ હોય, બ્રેકઅપ હોય, અંગત મિત્ર દગો કરે, ઝઘડો કરે, લાગણીના દરવાજાઓ બંધ કરી દે, ત્યારે ઇમોશનલ વેક્યુમ આવે. પણ બધું હોવા છતાં કારણ વગર મજા ન આવતી હોય તો સમજવું કે સાચું કારણ ઇમોશનલ વેક્યુમ છે. નિષ્ણાતો કહે છે કે આવી સ્થિતિમાં માણસે વહેલી તકે સતર્ક થઈ જવું અને મનનો ખાલીપો લંબાય એ પહેલાં, ક્લિનિકલી ડિપ્રેશન નોતરાય એ પહેલાં, પેનિક એટેક આવી જાય એ પહેલાં, જિંદગી અર્થહીન અને નિરસ લાગવા માંડે એ પહેલાં,
જીવવાનો મોહ છૂટી જાય એ પહેલાં, આપઘાતી વિચાર આવવા માંડે એ પહેલાં, રાતે ઊંઘ ન આવે એ પહેલાં, મનોશારીરિક બીમારીઓ ઘેરી લે એ પહેલાં આ ઇમોશનલ વેક્યુમ માટેનો ઉપાય વિચારવો. શું? ફેમિલી સાથે બોન્ડ કરો. આખા ફેમિલીના બધા જ લોકો, બધા એક જ છત નીચે રહેતા હોય છતાં જ્યારે અલગ અલગ હોય, પોતપોતાના ટાપુ ઉપર, એવી સ્થિતિ, તો એક બોન્ડિંગ થાય. બોન્ડિંગ કરો. જ્યાં રહ્યા છો ત્યાં સોસાયટીમાં બોન્ડિંગ, કલાક 2 કલાક મળો મિત્રો, બોન્ડિંગ વધારો. અને બાકીના સમયમાં ડિજિટલ એટેચ બહુ ન રહેતા, સારા પુસ્તકોનું વાંચન કરો, બાગમાં જઈને બેસો ફ્રી હો તો, સામાજિક પ્રવૃત્તિ કરો, ઇમોશનલી એટેચ રહી, અંદર ખાલી ન રહેવાય, અંદર ખાલી પાને સારા વિચારોથી ભરો, પોઝિટિવિટી રાખો. ઇમોશનલ વેક્યુમથી બચવા જેવું છે. આવતી પેઢી માટે આ વધારે ભયંકર થશે. અત્યારથી ચેતી જાય તો આપણા બાળકો માટે આ ઇમોશનલ વેક્યુમની સ્થિતિ ન સર્જાય. પૂરો લેખ પણ વાંચજો. કાતુલનકર સાહેબનું બુધવારની પૂર્તિમાં છે. મળીશું પાછા તો બીજા વિષય સાથે. પ્રણામ. સ્વસ્થ રહો, આનંદિત રહો એવી અભ્યર્થના સાથે ચેનલને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો. મળીએ વળી પાછા કોઈ બીજા વિષય સાથે લર્ચર વિથ નેચર ચેનલમાં. પ્રણામ. જય અરુણાચલ.